તો જો મિત્રો, અત્યારમાં ખીચકોલી આવી ગઈ છે. આજે તો બિસાડી અહીંયા આવી આપણી ઘરે. વરસાદ પાણીનું કંઈ ખાવા પીવાનું કંઈ જડે નહીં એને, એટલે આવી અત્યારે. નગર તો ઘરે ન જ આવે, આપને દેખીને ભાગે. એના બદલે જો અત્યારે ખાવા હાટું આપણે ઘર પાસે પૂગી ગઈ, રૂમ પાસે, અને ખાય છે. જો વરસાદ પાણીનું કંઈ જડે તો નહીં અટાણે ક્યાંય, એટલે કંઈ ખાવા પીવાનું ન મળે. ભૂખ્યા હોય એટલે આવે. જો તો જો મિત્રો, આપણે આવી ગયા છે વાડીએ ખોંભળી. આજે નાગબાપાના તલ ધારવા માટે. જો તલ જરાઈ ગયા છે. અને આ છે આપણું સોયાબીન. આ આગતર વાવેલું હતું. એ આપણું ખેતર તો જો કે આખું લીલકાઈ ગયું. આગતર પાસ્તર બધું કંઈ પણ. જો આ પાસ્તર હતું, 3-4 દીનો ફેર છે. આગતર છે 3-4 દી. બતાવીએ બધું આગળ કેવું છે. હજી આખું અહીંથી તો બહુ કંઈ નથી દેખાય એવું. જુઓ, હવે આયરું થઈ ગઈ છે. અત્યારે શેઠા મોસમે પણ એવી જ ઉગી ગઈ છે. કોમેન્ટમાં જણાવજો, અને પછી આગળ કે કેવું આપણું સોયાબીન છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવજો તમારે સોયાબીન કેવા હોય, કોઈને વાવેતર કેવા ઉગાવા છે, શું છે એ બતાવજો આગળ. અમારે તો આવું છે અહીંયા. એટલે અડકાઈ દવા એનું તો રિઝલ્ટ બહુ આવ્યું ને. આપણે હજી ખોળામાં થયું નથી કાંઈ. જુઓ, હજી એમાં ખોળ કાંઈ થયું જ નથી. નગર તો અટાણે પાછું ખોળ હોવું જોઈએ આમાં. એમ